નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજે સ્ટડી. મારું નામ છે પરેશ ધારવિયા. આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનોનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. એને કેવી રીતે જોવું, તમારું નામ છે કે નહીં, એ કેવી રીતે આપણે ખબર પડશે, તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. વિડીયોને લાઈક કરી સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો. જો તમારો કોઈ મૂંઝવતો પ્રશ્ન છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. સૌથી પહેલા તમારે વેબસાઇટ ઓપન કરવી છે EHRMS. આ EHRMS નામની વેબસાઇટ ઓપન કરવાની છે. જો તમારી પાસે એની લિંક નથી તો નીચે કમેન્ટ બોક્સની અંદર અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક જોવા મળશે, ત્યાંથી પણ તમે જઈ શકો છો. તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક બોક્સ જોવા મળશે એડવર્ટાઇઝમેન્ટનું. આ એડવર્ટાઇઝમેન્ટની અંદર તમારે જવાનું છે, તમારો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે કે તમે અર્બનમાં હતા કે રૂરલ, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ફોર્મ ભરેલું હતું કે શહેરી વિસ્તારમાં તમે ફોર્મ ભરેલું છે. જે પણ જિલ્લો તમે અર્બન અથવા તો રૂરલ સિલેક્ટ કરો, દાખલા તરીકે હું જામનગરની ચર્ચા કરીશું તો અહીંયા જામનગર અર્બનની અંદર તમને ચર્ચા કરું છું. અને એની અંદર તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે, તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરેલું હતું, એટલે કે તેડાગર બહેનો માટે હતું કે હેલ્પર માટે, કાર્યકર માટે હતું. ચલો હું અહીંયા AWW સિલેક્ટ કરું છું. એ તમે સિલેક્ટ કરશો અને અહીંયા સર્ચ કરશો એટલે અહીંયા સર્ચ થઈ જશે. અહીંયા નીચે તમને લિસ્ટ જોવા મળશે, એક તાલુકાનું જે ડિસ્ટ્રિક્ટ છે એનું લિસ્ટ જોવા મળશે, તાલુકો છે, એનું વિલેજ છે, એની આંગણવાડીનું નામ છે અને અહીંયા પોસ્ટ છે. બરાબર છે. દાખલા તરીકે જામનગરની અંદર, જામનગર શહેરની અંદર, જામનગર કોર્પોરેશન જે પણ તમે વોર્ડની અંદર આવતા હોય, જે પણ વોર્ડની અંદર તમે ફોર્મ ભરેલું છે એ વોર્ડ તમારે જવાનું છે. દાખલા તરીકે હું જામનગર શહેર મેં સિલેક્ટ કરેલું છે, એટલે કે જામનગર શહેરની અંદર હું જઈશ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે ચલો રામનગર 1 નું મારે જોવું છે. જામનગર શહેર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, વોર્ડ નંબર 15 અને એનું રામનગર 1 નું મારે મેરિટ જોવું છે. તો એ મેરિટમાં જોવા માટે તમારે અહીંયા વ્યૂ મેરિટ છે એના ઉપર ટચ કરવાનું છે. તમે વ્યૂ મેરિટ ઉપર ટચ કરશો એટલે આવી રીતે એક PDF ડાઉનલોડ થશે. એ PDF ડાઉનલોડ થશે, એની અંદર એક વિદ્યાર્થી મિત્રો જે પહેલા બેન સિલેક્ટ છે એ હશે અને 2 વેઇટિંગ હશે. બરાબર છે. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર માટેનું 2025 જામનગર અર્બન છે. બરાબર છે. આંગણવાડી કાર્યકર માટેનો આપણે હોદ્દો સિલેક્ટ કરેલો હતો. આંગણવાડી રામનગર 1 નું આપણે ચેક કર્યું છે. તો રામનગર 1 ની અંદર અરજી નંબર સૌથી પહેલા અહીંયા આપેલો છે, પછી ઉમેદવારોનું નામ છે જલ્પાબેન ખીમાભાઈ બારિયા. બરાબર છે. એ બેન પરિણીત છે, જ્ઞાતિ SCBC ની અંદર આવે છે, એટલે એને સ્કોર એનો 10 બધાને મળશે. પછી શૈક્ષણિક લાયકાતનો સ્કોર છે 62.72%. આમ મળી અને ટોટલ 72.72% થાય છે. અહીંયા તમે જોશો તો એ બેનનું નામ આ પ્રોવિઝનલ ફર્સ્ટ ની અંદર આવી ગયું છે. એનો મતલબ એમ કે આ બેન રામનગર 1 ની અંદર સિલેક્ટ થઈ ગયા છે. જો એ બેન અનાયાસે એ પોતે કોઈ પણ કારણોસર એની અંદર હાજર નથી થતા અથવા તો નથી લેવા માંગતા, તો એના પછીનું સેકન્ડ નામ છે વેઇટિંગ 1. એના પછીના જે બહેનોએ ફોર્મ ભરેલું હશે એનું નામ આવશે. જો એ પણ નથી લેતા તો એના પછી છે વેઇટિંગ 2. બરાબર છે. આ રીતે તમે તમારું મેરિટ ચેક કરી શકો છો, તો કે તમે જે પણ આંગણવાડીની અંદર કાર્યકર અથવા તો તેડાગર તરીકે ફોર્મ એપ્લાય કરેલું છે અને જો નામ આવ્યું હોય તો આવી રીતે તમે ચેક કરી શકો છો. વધારે માહિતી માટે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને તમને આ EHRMS ની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. વિડીયોને લાઈક કરી સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.